નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટની મહત્વની અને મુખ્ય જાહેરાતોની વાત કરીએ તો ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના માટે 2175 કરોડની ફાળવણી કરાશે। આ સાથે જ વીજ સહાય માટે 10,613 કરોડની જોગવાઈ કરાઈ છે। કિસાન ક્રેડિટ કાર્ડમાં ખેડૂતો માટે ધિરાણની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરાઈ, જ્યારે ટ્રેક્ટરની ખરીદીની સહાય વધારીને 1 લાખ કરાઈ છે। જામનગરમાં નવી કૃષિ કોલેજ અને થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરાશે। આ સાથે જ કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા અને હાલોલમાં 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરાશે। શિક્ષણ ક્ષેત્રમાં વર્ગખંડોના માળખાગત સુધારા માટે 22,914 કરોડની ફાળવણી કરાશે, જેમાં 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરાશે। આ બજેટમાં મહિલાઓ માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે। આ સાથે જ સખી સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે। સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે પણ બજેટમાં મોટી જાહેરાત કરાઈ। દિવ્યાંગોને મેટ્રાઇઝક ટ્રાઇસિકલ અને જોમસ્ટિક વ્હીલચેર આપવા 50 કરોડ ફાળવાશે। ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ માટે 4 વિસ્તારમાં આઈ હબ સ્થાપવાની નાણામંત્રીએ જાહેરાત કરી। યુવાનો માટે 5 લાખ રોજગારી ઊભી કરવાનું બજેટ થકી વચન આપવામાં આવ્યું છે, જેમાં 10 જિલ્લાના 20 સ્થળોએ સમરસકુમાર અને કન્યા છાત્રાલય બનાવાશે। એલડી સહિત 6 કોલેજોમાં એઆઈ લેબ્સ સ્થપાશે। ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ હેઠળ 50,000 રોજગારીનું સર્જન થશે। વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 100 કરોડ ફાળવાશે। પોલીસ વિભાગમાં 14,000થી વધુ જગ્યાઓ પર ભરતી કરાશે। ગરીબો અને વંચિત માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના જેવી યોજનાઓની હાલની 1,20,000ની સહાયમાં 50,000નો વધારો કરી 1,70,000 કરવામાં આવ્યા। એટલું જ નહીં, દ્વારકા, સોમનાથ, પોરબંદરમાં જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવાશે। અમદાવાદ ગિફ્ટ સિટી રિવરફ્રન્ટ માટે 350 કરોડ ફાળવાશે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 12,847 કરોડ, જ્યારે ભુજ નખત્રાણા 4 લેન હાઈસ્પીડ કોરિડોર માટે 937 કરોડ ફાળવાશે।